સુરત શહેરની આંગણે ફરી એકવાર દીક્ષા મહોત્સવ યોજાવાનો છે। તે પૂર્વે જ દીક્ષાર્થીઓની ભવ્ય વર્ષદાન યાત્રા વેશુ ખાતે આવેલ ઓમકાર સૂર્ય આરાધના ભવનથી નીકળી હતી। આ વર્ષદાન યાત્રામાં 9 દીક્ષાર્થીઓ કે જે દીક્ષા લેવાના છે તેના પરિવાર સાથે સગા સંબંધીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હર્ષોલ્લાસ સાથે જોવા મળ્યા હતા। સુરત શહેરના આંગણે ફરી એકવાર દીક્ષા મહોત્સવ યોજાવાનો છે। તે પૂર્વ દીક્ષાર્થીઓની ભવ્ય વર્ષદાન યાત્રા વેશુ ખાતે આવેલ ઓમકાર સૂર્ય આરાધના ભવનથી નીકળી। આ વર્ષદાન યાત્રામાં 9 દીક્ષાર્થીઓ જે દીક્ષા લેવાના છે તેના પરિવાર અને સગા સંબંધીઓ સાથે જોડાયા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર હર્ષોલ્લાસ સાથે જોવા મળ્યા। શ્રાવક અજીત મહેતાએ જણાવ્યું કે 9 જેટલા દીક્ષાર્થીઓને વરઘોડો વેસુ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો। આ વરઘોડામાં ઘોડા, હાથી, ટ્રેન, કન્નડ પહેરવેશ, અનોખા ઢોલ, કેરળાના પહેરવેશ જેવી અનેક ઝાંખીઓ સાથે આ 9 દીક્ષાર્થીઓનો વરઘોડો વેસુના અલગ અલગ વિસ્તારમાં પ્રયાણ કરી પરત ઓમકાર સુધી આરાધના ભવન પાછો પહોંચ્યો હતો। પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજની મિશ્રામાં ભવ્ય 9 દીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું। હું અશોકભાઈ રાજકરણભાઈ દોશી, વાવ સમાજ ઉપપ્રમુખ। આજે પરમ પૂજ્ય યશો વિજયસુરી મહાત્માની નિશ્રામાં 9 મુમુક્ષોની દીક્ષાનો વરઘોડો કોસ્મસ બિલ્ડિંગ ઓમકાર સૂર્ય આરાધના ભવનથી નીકળી અને વેસુના રાજમાર્ગો ઉપર ભવ્યાતિ ભવ્ય વર્ષદાન યાત્રાનો વરઘોડો નીકળ્યો। સુરત જૈન સમાજ, વાવ જૈન સમાજ પૂરેપૂરો આ વરઘોડામાં પબ્લિક ઉમટી છે। આશરે વરઘોડામાં 5 થી 10 હજાર માણસની અમને ગણતરી છે કે આજે પધારશે। આજનું સ્વામી વાત્સલ્ય 9 દીક્ષા તેમજ 4 મુનિ ભગવંતોની 3 મુનિ ભગવંતોની ઘણી પદવી સંપૂર્ણ લાભાર્થી ચંપાબેન શાંતિલાલ મહેતા પરિવાર, તેઓએ બહુ સરસ રીતે આખો પ્રસંગ ઉજવ્યો છે। તેઓની પણ ભૂરી ભૂરી અનુમોદના। આ બધું દેવગુરુ ધર્મની કૃપાથી અને સમાજના પુણ્યથી થાય છે, માટે બહુ સરસ રીતે આખું આયોજન દીક્ષાનું 5 દિવસ માટે થયેલ છે। એની પૂરો જૈન સમાજ તેમજ વાવ સમાજ ભૂરી ભૂરી અનુમોદના કરે છે। મારું નામ જયંતિલાલ મફતલાલ કોરડિયા, હું વાવ સમાજનો સહમંત્રી છું। આ અમારા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશો વિજય સુરેશ્વરની નિશ્રામાં 9 દીક્ષાઓ અને પછી 15 તારીખે 3 મુનિ ભગવંતોની પદવીઓ, ઘણી પદવીઓ થાય છે અને આ પ્રસંગ 5 દિવસનો છે। આનાથી સમાજમાં જૈન શાસનની શોભા વધે છે। આજે જે વરઘોડો નીકળ્યો છે એમાં મંડળીઓ, હાથી, રથ, વર્ષદાનની બગીઓ બધું છે અને આનાથી સમાજમાં એક સંદેશો જાય છે કે છોડવા જેવો સંસાર છે, રહેવા જેવું સંસારમાં છે નહીં। છોડો તો બધું પામશો અને રહીને કંઈ મળવાનું નથી અહીંયા। અને આ પ્રસંગ ચંપાબેન શાંતિલાલ ધર્મચંદ મહેતા પરિવાર વાવાવાળા તરફથી છે, લાભાર્થી એ છે અને એમના પ્રસંગમાં અમે વાવ સમાજે આ બધો સંભાળ્યું છે। તો આમાં વાવ સમાજ જોઈન્ટ છે એવું નથી, સુરતના તમામ જૈન સમાજો ઇતરકોમ પણ અમુક જોઈન્ટ છે અને આ સમાજનો પ્રસંગ સારી રીતે દીપી ઉઠે, તપ ધર્મનો જય જયકાર થાય, જૈન શાસનનો જય જયકાર થાય, એ જ અમારી ભાવના છે અને આ પ્રસંગ સારામાં સારી રીતે દીપી ઉઠે એવી અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને અમારી મહેનત લેખે લાગે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।